હાલાણી એજ્યુકેશન એન્ડ વેલફેર ચેરિટેબલ ટ્રસ્ટ સમન્વય ફિઝિયોથેરાપી ક્લિનિક દ્વારા ફિઝિયોથેરાપી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ખંભા, કમર, ઘૂંટણ અને એડીના દુખાવા, વજન અને હાડકાને લગતી તકલીફો, ગરદન અને કમરના મણકાની તકલીફો, પેરાલિસિસ, કપવા અને ધ્રુજારીની સમસ્યા, જકડાયેલા સાંધા અને સ્નાયુની સમસ્યા, એરોબિક્સ તથા યોગ સાધના, સંધિવા તથા સાયન્ટિકાની તકલીફો જેવી સારવાર ફ્રી ફિઝિયોથેરાપી કેમ્પનું આયોજન 18 ઓગસ્ટના રોજ કુલસમબાગ હાલાણી હાઇટ્સ પાસે સલાટિયા રોડ આણંદ ખાતે ફ્રી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્ય મહેમાન દ્વારા રિબિન કટ કરીને આ કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ત્યારબાદ મહેમાનો દ્વારા સારવાર અર્થે આવેલા દર્દીઓની મુલાકાત પણ લીધી હતી. આજે અમારું કુલસમબાગ હાલાણી એજ્યુકેશન એન્ડ વેલફેર ચેરિટેબલ ટ્રસ્ટમાં ડૉક્ટર કૃતિક ભટ્ટ જે સમન્વય ફિઝિયોથેરાપી સેન્ટર ચલાવે છે, એમણે મને અગાઉ આ સંપર્ક કર્યો. મને બધી વાતથી એમનું જે કરે છે ફિઝિયોથેરાપી સિસ્ટમ એનાથી મને અવગત કરાય. પછી એવું વિચાર્યું કે આ તો એક સિનિયર સિટીઝનો અને જરૂરતમંદને છે ને આજે બહુ ખૂબ ખર્ચાળ છે, તો શું આપણે આ આપણા ટ્રસ્ટમાં કરીએ. તો સામૂહિક રીતે ટ્રસ્ટમાંથી નક્કી કરી અને આજનો આ દિવસ નક્કી કર્યો કે આપણે ફ્રી મેડિકલ કેમ્પ કરી કે જે દરેક લોકો અહીંયા સમાજના આવે એ એનો કેમ્પનો લાભ લે. અને આજે ઓલરેડી 40 અપ એન્ટ્રીઓ આવી ચૂકી છે અને અપેક્ષા છે કે 100 એન્ટ્રી આજના દિવસમાં થશે. હું સમન્વયના માલિક જે છે ફિઝિયોથેરાપી સેન્ટરના ડૉક્ટર કૃતિક ભટ્ટ બેન જે છે, એમનો ઉત્સાહ અનેરો છે. એ જે વિવિધ પ્રકારના એમની પાસે આધુનિક સાધનો છે, જેથી કરીને જરૂરતમંદ ફિઝિયોથેરાપી સિસ્ટમ્સની જે આવશ્યકતાઓ છે, જે નસના કે વગેરે અલગ અલગ પ્રકારના જે પ્રશ્નો ઊભા થતા હોય છે લેડીઝોને, સિનિયર સિટીઝનોને, એની અંદર એક ખૂબ ઉમદાભર્યું એમનું આ અભિગમ છે ને આ કાર્ય છે. હું એમને બિરદાવું છું અને ભગવાન આવા કામ હંમેશા કરતા રહે. મેં એમને કીધું કે બેન, આ બધું કરવાથી આ તમારા સાધનના અને આ બધી વસ્તુઓ વાપરજો. પણ કે એક અમારો બી ધર્મ છે કે ડૉક્ટરોનો કે અમારે પણ સેવાકીય પ્રવૃત્તિ કરવી જોઈએ. એટલે હું આ ફ્રી ઓફ કોસ્ટ કરીશ. અને અહીંયા આગળ ટોટલ લાવવા લઈ જવાનું પણ કૃતિક ભટ્ટે જ કર્યું છે. આ એટલે અમારે તો ખાલી જગ્યા જ ફાળવવાની રહી, બાકી બધું જ ડૉક્ટરે કર્યું છે. એને હું બિરદાવું છું, ખૂબ અંતઃકરણપૂર્વક અભિનંદન પાઠવું છું. અને ફરીવાર આવા સારા સારા કાર્યક્રમો કરે અને કરતા રહે, જ્યાં જોઈએ ત્યાં અમે સહયોગ આપીશું. આજે અમારા પ્રસંગે નગરપાલિકાના અધ્યક્ષ શ્રી કાંતિભાઈ સાહેબ પધાર્યા. અમારા યંગ ફેમિલીના હેડ કહેવાય, યંગ એટલે કરીમભાઈ પણ પધાર્યા અને ડૉક્ટર ભટ્ટ સાહેબ, સંદીપ ભટ્ટ સાહેબ આવ્યા છે. એમનો પણ અંતઃકરણપૂર્વક આભાર માનું છું. આપણા સિનિયર પીઆઈ રિટાયર્ડ પઠાણ સાહેબ પણ આવ્યા છે, એમનો પણ હું અંતઃકરણપૂર્વક અમારા ટ્રસ્ટ વતી આભાર માનું છું. મીડિયાનો ખાસ કરીને જે આ લોકોને સાચો દિશા આપે, આનાથી લોકોની અંદર જાગૃતિ આવે, લોકોની અંદર વિચારો પેદા થાય. આવા ઉમદા કાર્ય જ્યારે આપ કરી રહ્યા છો આપ, તો હું આપને પણ દિલોજાનથી બિરદાવું છું અને આપનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું. અસ્તુ. ભારત માતા કી જય. આજે હાલાણી એજ્યુકેશનલ એન્ડ વેલફેર ચેરિટેબલ ટ્રસ્ટના સાનિધ્યમાં સમન્વય ફિઝિયોથેરાપી ક્લિનિક દ્વારા જે લોકોને ખાસ કરીને ઓવર 50થી વધારે ઉંમરના લોકોને તકલીફ છે, એને શારીરિક રીતે હલનચલન કરવામાં, સાંધાના દુખાવા, ગરદનના દુખાવા, કમરના દુખાવા, કંપવા, પેરાલિસિસ એટલે કે લકવાની પરિસ્થિતિ થઈ જાય, પગમાં સતત ઊભા રહેવાના કારણે એ એક જ તરફે પગ રાખવાના કારણે ત્યાં આગળ આપણને નસો ખેંચાઈ જાય, પગ જકડાઈ જાય, આવી બધી જે વગર દવાએ મટાડવાની જે સિસ્ટમ છે એ આ ફિઝિયોથેરાપી દ્વારા આપણે એમાંથી નિદાન કરાવી શકીએ છીએ. ખૂબ સરસ અભિગમ સાથે આ હાલાણી એજ્યુકેશનલ એન્ડ ચેરિટેબલ વેલફેર ટ્રસ્ટે સમન્વય ફિઝિયોથેરાપી ક્લિનિકના દ્વારા આ જે લોકો સામે
લોકોની તકલીફો દૂર કરવાનો જે અભિગમ અપનાવ્યો છે અને એનું આજે આ જે ફિઝિયોથેરાપી કેમ્પ આખો ફ્રી છે એને ખૂબ જ આશીર્વાદનું કામ છે. લોકોને નાની નાની શારીરિક તકલીફોમાંથી નિર્યાત લાવવાનું કામ છે. કુદરતનું કામ છે, ઈશ્વરીય કામ છે. આમાં કુદરત ખૂબ જ સહયોગ કરતી હોય છે સેવાના કામોની અંદર. આજે જ્યારે જમાનો ફક્ત ને ફક્ત કોમર્શિયલ માઇન્ડેડ અને કોમર્શિયલ ડેવલપમેન્ટનું જ વિચારતો હોય ત્યારે આવા પ્રકારનું કામ કરનારા ટ્રસ્ટોની પણ જરૂર છે કે સામાન્ય લોકોને ત્યાં સુધી પહોંચવામાં પણ તકલીફ હોય છે. એમાં આવા ટ્રસ્ટો દ્વારા લોકોના દર્દ સુધી પહોંચવાની જે અભિગમ છે ખૂબ જ સરાહનીય છે. હું મારા અંતઃકરણથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અસ્તુ.